નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 18 વર્ષથી જીટીપીએલ દ્વારા વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે બ્રિલિયન્ટ ટિપ્સના એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક શાહ, ઉડાન એકેડમી અમદાવાદથી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખૂબ જ નજીક છે હવે, ત્યારે તમે ખૂબ જ ઝળહળતી તૈયારી કરી હશે અને ઝળહળતી સફળતા માટે તમે આગળ વધી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને પરીક્ષા પહેલા, પરીક્ષાના દિવસે, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી છે એ બાબતે ચર્ચા કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પહેલાની વાત કરીએ તો મારે એક વાત અગત્યની કહેવી છે કે વિદ્યાર્થીઓ, સાઉન્ડ માઇન્ડ ઇઝ ઇન અ સાઉન્ડ બોડી. એવું કહેવાય છે કે સ્વસ્થ મન એ સ્વસ્થ શરીરમાં વાસ કરે છે. એટલા માટે આપણે સ્વસ્થ શરીર બનાવવું એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. મારો કહેવાનો મતલબ છે કે આપણે આપણા શરીરને પરીક્ષા માટે ખૂબ એવી રીતે તૈયાર કરીએ જેથી આપણે ખૂબ જ રિલેક્સ રહીને પરીક્ષા આપી શકીએ. આપણે આખા વર્ષમાં જે મહેનત કરી છે એ મહેનતને આપણે 3 વર્ષમાં અને 3 કલાકમાં આપણે પરફોર્મ કરવાનું છે તો એ સારી રીતે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરીર સ્વસ્થ એના માટે તમારે એ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષાની સંપૂર્ણપણે ચિંતા હવેના દિવસોમાં છોડી દેવાની છે. તમે ખૂબ સરસ મહેનત કરી છે એવા હકારાત્મક વિચારો તમારે રાખવાના છે. સૌથી અગત્યની બાબત, ખાસ કરીને વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે પરીક્ષાને ચિંતા લઈને, એ છે એમની અપૂરતી ઊંઘ અને અનિયમિતતા ખોરાકમાં. આ બે વસ્તુ શરીરને ડિસ્ટર્બ કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે સાઉન્ડ માઇન્ડથી પરીક્ષા આપવી હોય, રિલેક્સ થઈને પરીક્ષા આપવી હોય અને ધારી સફળતા મેળવવી હોય તો સૌથી પહેલા શરીરને રિલેક્સ કરવા માટે 8 કલાકની ઊંઘ તો ખૂબ જ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉજાગરા કરે છે, એની અસર ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે હું ઉજાગરો કરીને ભણી શકું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ વિદ્યાર્થીઓ મિત્રો, યાદ રાખજો, આપણું બોડી, આપણું શરીર, માનવ શરીર એ 8 કલાકની ઊંઘ માટે ટેવાયેલું છે. એટલે એને ઊંઘ એ સાઉન્ડ માઇન્ડનો એક ખોરાક છે. આ ખોરાક એને આપવો જ પડે અને જેના કારણે તમારું મન સ્વસ્થ, શરીર સ્વસ્થ રહે અને મન સ્વસ્થ રહે. વિદ્યાર્થી મિત્રો, ઊંઘની સાથે સાથે તમે એવો ખોરાક લો કે જેના કારણે તમારું મન પણ એ શરીર સાથે બાયોરિધમમાં ચાલી શકે. મારો કહેવાનો મતલબ છે કે આજકાલ વિદ્યાર્થીઓમાં જે ટેવ હોય છે જંક ફૂડ ખાવાની, એ અત્યારે ટાળવી જોઈએ. છેલ્લા 1 મહિનો તમે સારા લિક્વિડ લો, ફ્રૂટ લો, એના જ્યુસ લો. આવો ખોરાક તમને યાદશક્તિ માટે, વાંચવા માટે અને તમારું શરીર સારી રીતે કામ કરી શકે એના માટે તમને ખૂબ કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ શરીર અને મનને તમારે બાયોરિધમમાં લાવવાની વાત. બીજી એક વસ્તુ કે જેમ જેમ પરીક્ષા નજીક આવે છે એમ ઘણી વખત જાત જાતની અફવાઓ, જાત જાતના કંપનીઓના પ્રકાશનો, આઈએમપી મટીરિયલ બજારમાં તમને સાંભળવા મળતું હશે. ઘણું બધું એટ્રેક્ટિવ કવર વાળું આ મટીરિયલ તમને જોવા મળે. તમે આવી કોઈ પણ અફવાથી, ઘણા કહેતા હોય છે કે આમાંથી પૂછાય છે, આ બોર્ડ સેટરે કાઢ્યું છે, તો આવી કોઈ પણ અફવાથી તમે દોરવાશો નહીં, કારણ કે આ પણ તમારા મનને ડિસ્ટર્બ કરશે. વિદ્યાર્થી મિત્રો, હવે અગત્યની વસ્તુ એ છે પરીક્ષા પહેલા તમારી જાતને પરીક્ષા માટે તૈયાર કરવાની. એ બાબતે હું ખાસ કહું છું કે તમે પરીક્ષા આપવા માટે જવાના છો ત્યારે સૌથી પહેલા તો અગત્યની બાબત છે રિસિપ્ટ. જ્યારે પણ તમને રિસિપ્ટ મળે, જ્યારે પણ સ્કૂલમાંથી રિસિપ્ટ મળે ત્યારે રિસિપ્ટમાં તમારું નામ યોગ્ય રીતે લખાયું છે, તમારી સરનેમ, તમારા પિતાજીનું નામ, તમારા જે વિષયો છે રિસિપ્ટમાં એ લાઈન એમ કહેવાય કે જે તમારી પરીક્ષા પર એ જ છે. એની લેંગ્વેજ, ઘણી વખત સામે લેંગ્વેજ લખેલી હોય છે કે તમારે પરીક્ષા કઈ લેંગ્વેજમાં આપવાની છે, એ પણ વસ્તુ ખાસ ચકાસી લેવાની છે. વિદ્યાર્થીઓમાં ઘણી વખત એવું થાય છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની રિસિપ્ટમાં લખવાની ભાષા ઇંગ્લિશ લખ્યું હોય ત્યારે વિદ્યાર્થી છેલ્લે હેરાન થતો હોય છે. આ બધી બાબતો ચેક કરીને જો એમાં સહેજ પણ ભૂલ જણાય તો તમારે શાળાના વર્ગ શિક્ષક છે, તમારા ક્લાસના આચાર્ય છે અને છેવટે બોર્ડના અધિકારી, ગાંધીનગર બોર્ડના અધિકારીમાં પણ તમે ત્યાં જઈને આ વસ્તુ સુધારી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ભૂલમાં સુધારો ન થવાના કારણે ઘણી વખત માર્કશીટમાં એની વસ્તુ છપાઈને આવવાના કારણે તમારે ભવિષ્યમાં દરેક બાબતે એમાં હેરાન થવું પડે છે. બીજું વાત, રિસિપ્ટ મળે ત્યારબાદ તમારે કમસે કમ 3 ઝેરોક્સ, એક ખિસ્સામાં, એક કંપાસમાં અને એક તમારે ઘરના તમારા મમ્મી પપ્પા કે નજીકના સગાને આપી રાખવી રહેવી, કાં તો મોબાઈલમાં એનો ફોટો 2-3 જણાને રાખો. ત્યારબાદની વાત આવે છે કે રિસિપ્ટ આપ્યા બાદ લગભગ 1 અઠવાડિયામાં તમને ખ્યાલ આવે છે કે તમારું કેન્દ્ર ક્યાં છે. જો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનું કેન્દ્ર તમારી નજીક હોય, તમે જાણતા પણ હો, અથવા એવું પણ બને કે તમે જે સ્કૂલમાં ભણો છો ત્યાં જ કેન્દ્ર આવે, આવું આવવા છતાં પણ તમારે આગલા દિવસે અથવા 2-3 દિવસ પહેલા સરકાર દ્વારા એ સેન્ટરો ઓપન કરવામાં આવે છે ત્યારે ખાસ ત્યાં જઈ આવું. તમારો રિસિપ્ટ પરથી નંબરથી તમને બેઠક નંબર મળશે કે આ પાટલી પર મારે બેસવાનું છે, આ વર્ગરૂમમાં બેસવાનું છે, એ ખાસ જોઈ લેવું. તેની બેન્ચીસો કેવી છે. ઘણી વખત એવું થાય કે તમે જે જગ્યાએ બેસવાના હોય, બરોબર, એ બેન્ચીસનું સ્ટ્રક્ચર સારું ના હોય, બરોબર, એ કદાચ ઊંચી નીચે થતી હોય, એના ઉપરનું લાકડું ખરાબ હોય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જો આવું થઈ હોય તો એ સ્કૂલના આચાર્યને તમે જાણ કરીને એ વસ્તુ, બેઠક વ્યવસ્થા તમે બદલાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો,
જે તે સ્કૂલમાં નંબર આવ્યો છે ત્યાં પાણીની સગવડ કેવી છે, ત્યાંનું વોશરૂમ ક્યાં છે, ત્યાં આચાર્યની ઓફિસ ક્યાં છે, આ બધું પણ તમારે જાણી લેવું ખૂબ અગત્યનું છે. તો વિદ્યાર્થીઓ મિત્રો, આ થયું પરીક્ષા પહેલા. પરીક્ષા પહેલા એક બીજી બાબત, ખાસ કરીને તમારો જે કંપાસ છે એને તમારે પ્રોપર પ્રિપેર કરવો પડશે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ પરીક્ષાના દિવસે અને પરીક્ષા દરમિયાન શું આપણે કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે દિવસે તમારે પરીક્ષા હોય છે એ દિવસે સવારે તમે સારી રીતે પૂરતી ઊંઘ લઈને ઉઠો, ખૂબ જ રિલેક્સ રહો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આખું વર્ષ મહેનત કરી છે, હવે છેલ્લા 2-3 કલાકમાં તમારી મહેનતથી કોઈ મોટો ફરક પડવાનો નથી. એના કરતા તમારું મન જો રિલેક્સ હશે તો તમે સારી રીતે જે કંઈ પણ યાદ કર્યું છે એ બધું જ તમે યાદ કરી શકશો અને સારી રીતે લખી શકશો. તો વિદ્યાર્થીઓ, એના માટે સવારે તમે 20 કે 25 મિનિટ આંખો બંધ કરીને પ્રાણાયામ કરી શકો છો, યોગાસન કરી શકો છો, શરીરને સ્ટ્રેચ કરીને તમે તમારી બોડીને રિલેક્સ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તે દિવસે ખાસ કરીને તમે જ્યુસ છે કે સાદો ખોરાક છે એવું લેવાનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે ચાલુ પરીક્ષામાં આના કોઈ પણ જંક ફૂડ કે કોઈ પણ હેવી કે કોઈ પણ તીખો કે ખાટો ખોરાક એ તમને પરીક્ષામાં તમારા મનને ડિસ્ટર્બ કરી શકે છે અને એનું કારણ એ થાય, એનું પરિણામ એ આવે કે આખા વર્ષની મહેનત છે એ 3 કલાકમાં જ્યારે આપણે પરફોર્મ કરવાનું હોય ત્યારે આપણામાં કંઈક ક્ષતિ રહી જાય અને પછી આપણે ધાર્યું પરિણામ ન મળે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જતા પહેલા તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ પણ પ્રકારના એવા કપડાં પહેરવાના નથી કે જેના કારણે તમને પરીક્ષામાં ખલેલ પહોંચે. ખાસ કરીને તો નાયલોન કપડાં ન જ પહેરવા, ફેન્સી કપડાં ન જ પહેરવા, એવા જ કપડાં પહેરવા, કારણ કે ઉનાળાનો સમય હશે, શિયાળા તરફથી ઉનાળા તરફ ઋતુ જતી હશે, તો એકદમ લૂઝ કપડાં હોય, એકદમ કમ્ફર્ટેબલ હોય, બને તો હું કહું છું પગમાં ચંપલ કે સ્લીપર હોય, આવા રિલેક્સ કપડાં પહેરશો તો તમારું મન અને તમારું શરીર તમને પરીક્ષામાં ખૂબ જ સાથ આપશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આપણો કંપાસ સંપૂર્ણ રીતે ભરેલો હોય, અંદર રિસિપ્ટ હોય, જે કંઈ પણ સામગ્રી છે મેથ્સ માટેની કે વિજ્ઞાન માટેની, પેન્સિલ, રબર, સંચો, જે કંઈ સાધનો છે આ બધું જ હોવું જરૂરી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, એક વાત કે તમે કદાચ કોઈ દવાના તમારે દવા લેવાની ટેવ હોય કે લેવી પડતી હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે કંઈક માથું દુખતું હોય કે આવું કંઈક પણ હોય તો એ દવા ખૂબ જ જરૂરી છે કે સાથે રાખવી. તમે તમારા વર્ગના સુપરવિઝનને પણ કહી શકો છો કે આ દવા મારે લેવી પડતી હોય છે, તો એ પણ તમને હેલ્પ કરી શકે છે. હવે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પરીક્ષા આપવા વર્ગખંડમાં બેસો છો ત્યારે તમને શરૂઆતમાં જે પુરવણી આપવામાં આવે છે, જવાબવહી આપવામાં આવે છે, એની ઉપર તમારે જે વિગત પૂરવાની છે એમાં ખૂબ જ શાંતિથી તમારે વિગત પૂરવાની છે અને એ વિગત પૂરતી વખતે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો બેસંકોચે તમે સુપરવાઇઝરની મદદ લઈ શકો છો. સુપરવાઇઝર તમને મદદ કરવા માટે સંપૂર્ણપણે બંધાયેલા છે, એટલે હંમેશા કોઈ પણ બાબતમાં અટવાયા વગર, મૂંઝાયા વગર, ગભરાયા વગર તમે સુપરવાઇઝરની મદદ લઈને એ વિગત પૂરજો, ના કે જાતે પૂરજો, કારણ કે જવાબવાહી પર લખેલી જે ડેટા છે એ ડેટાના આધારે તમારું રિઝલ્ટ બનવાનું છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને જવાબવાહી મળે ત્યારે બધા પાના જોઈને ખોલીને જોઈ લેવા કે ક્યાંક કોરું પાનું તો નથી ને, ક્યાંક એની પિન જે હોય છે સ્ટેપલર એ તો યોગ્ય છે ને. જો આવી કંઈ પણ ક્ષતિ જણાય તો તમે એ પુરવણી તાત્કાલિક બદલાવી લેવી. બીજું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે પરીક્ષા આપો તો ત્યારે તમે જરૂરી દવા, પાણીની બોટલ, ટ્રાન્સપરન્ટ પાઉચ આ બધું જ તમારી જોડે ચેક કરવામાં આવે છે, તો એની ખાસ કાળજી રાખવી. કોઈ પણ પ્રકારનું જે પાઉચ હોય છે, બજારમાં ફેન્સી પાઉચ મળે છે, એ ત્યાં ચાલતા નથી, એટલે ટ્રાન્સપરન્ટ પાઉચમાં તમારે બધી વસ્તુઓ લઈ જવી. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પરીક્ષા પતી જાય છે ઘણી વખત એવું થાય કે પરીક્ષા પછી વિદ્યાર્થી મિત્રો પોતાના સેન્ટરમાં પોતાના મિત્રોની રાહ જુએ છે, મિત્રોને મળે છે અને સૌથી પહેલું જે કાર્ય કરે છે એ કાર્ય કરે છે પેપર સોલ્વ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આ સૌથી મોટી ભૂલ છે. એક પરીક્ષા સારી જાય કે ખરાબ જાય અને જો તમે પેપર સોલ્વ કરશો તો એની અસર બરોબર બીજા પેપરો હંમેશા પડતી હોય છે. તમારો જો રિલેક્સ થવાનો સમય છે એ પણ અડધો પોણો કલાક કે કલાક બગડતો હોય છે. એના કરતા સૌથી વધારે સારી વસ્તુ એ છે કે જેવી પરીક્ષા પતે શાંતિથી પોતાના પેરેન્ટ્સ કે કોઈની પણ સાથે તમે સીધા ઘરે પહોંચી જાઓ, 1-2 કલાકનો સરસ મજાનો રેસ્ટ લઈ લો, જેના કારણે બીજી પરીક્ષા માટે તમે તમારું માઇન્ડ અને તમારા શરીરને તૈયાર કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કેવી તૈયારી કરવી અને કઈ રીતે તૈયાર થવું એ બાબતની આપણે ચર્ચા કરી. આ વિગત તમે ખાસ ધ્યાન રાખશો તો ખૂબ જ સાઉન્ડલી તમે આ પરીક્ષા આપી શકશો. અને વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ તમે મહેનત કરી જ છે એવા હકારાત્મક વિચારો સાથે અને સફળતા મળવાની જ છે, આવા તમે તમારા મનને કમાન્ડ આપશો તો તમારી ધારી સફળતા ચોક્કસ મળશે. જય હિન્દ, જય ભારત. હેલો એવરીવન, હું ભાવિકા ત્રિવેદી
આપ સૌનું વેલકમ કરું છું આપણા બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ જેનું નામ છે બ્રિલિયન્ટ ટિપ્સ. આ પ્રોગ્રામ દ્વારા અમે જે બોર્ડ સ્ટુડન્ટ્સ છે એને ટિપ્સ અને ટ્રિક્સ આપતા હોઈએ છીએ કે એ કઈ રીતે આગળ પ્રોસેસ કરે ભણવામાં, લાસ્ટ મિનિટ પ્રિપરેશનમાં શું કરે અને પેપર પ્રેઝન્ટેશનમાં ફાઇનલ એક્ઝામ્સમાં જ્યારે એ પેપર લખે તો કઈ રીતે લખે જેનાથી એને બેસ્ટ માર્ક્સ આવી શકે. આ પ્રોગ્રામ જોયા પછી અને આ પ્રોગ્રામમાં જે અમે તમને ટિપ્સ અને ટ્રિક્સ આપીશું, જો તમે એ ફોલો કરીશો તો આઈ એમ શ્યોર કે જો તમારા અત્યારે જે બી સ્કોર આવતા હશે, માનો કે તમે 50% સ્ટુડન્ટ છો કે 70% કે 80% સ્ટુડન્ટ છો, જો આ ટિપ્સ અને ટ્રિક્સ અમે જે આપીએ છીએ તમે ફોલો કરશો તો આઈ એમ શ્યોર કે તમારા સ્કોર ટુ સમ એક્સટેન્ટ 10% જેવા તો શ્યોર વધશે. શરૂઆત હું કરવા માંગીશ, સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે પેપર પ્રેઝન્ટેશન. આપણે આટલી મહેનત કરીએ છીએ, આટલું આપણે ફોકસલી ભણીએ છીએ, એમ્પલ નંબર ઓફ મોક ટેસ્ટ આપણે આપીએ છીએ, ટાઈમ મેનેજમેન્ટ બધું ફોલો કરીએ છીએ એ 3 કલાકના પેપર માટે. અને 3 કલાકના પેપરમાં જો તમે સ્ટ્રેસ સાથે લખવા બેસો તો આઈ એમ શ્યોર કે તમારા માર્ક્સ ટુ સમ એક્સટેન્ટ ઓછા થઈ જશે. સો સૌથી પહેલું હું એ કહેવા માંગીશ કે જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ તો પેપર પ્રેઝન્ટેશન તમારું કેવી રીતનું તમારે કરવું જોઈએ, કેમ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆતમાં આપણે જોઈએ તો પેપર અલગ અલગ પાર્ટ્સ, અલગ અલગ સેશન્સમાં ડિવાઈડ કરેલું હોય છે. જેમ કે MCQs છે, શોર્ટ ક્વેશ્ચન આન્સર્સ છે, લોંગ ક્વેશ્ચન આન્સર્સ છે, ડાયગ્રામ્સ છે એન્ડ ઓલ સોર્ટ. એમાં એઝ યુ ગેટ યોર પેપર, સૌથી પહેલું ચીજ તો તમારે કરવાનું રહેશે કે તમે પેપરમાં હરેક સેશનમાં એક ટાઈમ ફ્રેમ સેટ કરી લો કે ફર્સ્ટ પાર્ટ પેપરનો છે તો હું આટલા ટાઈમ પર ફિનિશ કરી શકીશ, સેકન્ડ છે તો હું આટલા ટાઈમ પર ફિનિશ કરી શકીશ. આ જે ટાઈમ સેટિંગનું હેબિટ છે એ તમારે તમારા મોક ટેસ્ટ વખતે ડેવલપ કરવાની રહેશે. ઓવર ધ નાઇટ આ હેબિટ ડેવલપ નહીં થાય. આ રેકોર્ડિંગ, આ સેશન, આ ટેલિકાસ્ટ એટલે જ વેલ ઇન એડવાન્સ કરવામાં આવે છે કે તમને ટાઈમ મળે જે ટિપ્સ અને ટ્રિક્સ અમે આપીએ છીએ એ વસ્તુને પ્રેક્ટિસ કરવા માટેનો. સો જસ્ટ બી કેરફુલ માય ડિયર સ્ટુડન્ટ્સ. The first and the foremost thing that you have to do is manage time not for the study purpose, manage time for giving answer to give the best in your paper when you are writing your paper. તમે જ્યારે પેપર લખો છો એ વખતે. હવે આ કહેવાનું રીઝન એ છે પીપલ, જ્યારે તમે પેપર લખો તો તમારા પાસે બફર છેલ્લે 5 થી 7 મિનિટ હોવી જોઈએ પેપર રિવાઇઝ કરવા માટે કે તમે શું લખ્યું, તમે કેવું લખ્યું, તમે ટુ ધ પોઈન્ટ લખ્યું કે નથી લખ્યું, તમે સિક્વન્સમાં આન્સર્સ લખ્યા છે નથી લખ્યા, કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન તમે ભૂલી ગયા છો બીકોઝ ઓફ સ્ટ્રેસ. ઓકે, આ નાની એવી વસ્તુઓ છે, ધીઝ આર સ્મોલ થિંગ્સ, બટ આ નાની વસ્તુઓના દ્વારા તમારા છેલ્લે અમુક પર્સન્ટેજ ઓછા થઈ જતા હોય છે. સો બી કેરફુલ. સૌથી મોટી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રીક એ છે કે વેન યુ આર ગિવિંગ ધ પેપર, પ્લીઝ તમે તમારા પેપરનો ટાઈમ પ્રોપરલી સેટ કરી લેજો બીકોઝ યુ હેવ પ્રેક્ટિસ્ડ એનફ. તમારી એનફ પ્રેક્ટિસને હેમ્પર ના કરે, તમારા સ્કોર છેલ્લે ના બગડે એના માટે. સેકન્ડલી, આઈ એમ અ ટીચર ફોર ધ સબ્જેક્ટ ઇંગ્લિશ. હવે ઇંગ્લિશની આપણે વાત કરીએ અને પેપર રાઇટિંગની વાત કરીએ, પેપર રાઇટિંગ પેટર્નની વાત કરીએ તો ઇંગ્લિશમાં જસ્ટ બી કેરફુલ કે તમે જે આન્સર લખો છો એ ટુ ધ પોઈન્ટ આન્સર હોય. તમે ક્વેશ્ચનનો કીવર્ડ છે એને અંડરલાઈન કરો, એને સમજો. યસ, યુ હર્ડ રાઈટ. હું તમને કહું છું કે તમે ક્વેશ્ચનનો કીવર્ડ સમજીને અંડરલાઈન કરો. વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન કીવર્ડ, તમે રિલેટેડ આન્સર આપવામાં ભૂલ નહીં કરો. રાઈટ? ઇવન ઇન ધ આન્સર શીટ એમાં પણ તમે પોતાના જે કીવર્ડ છે, ક્વેશ્ચનના જે કીવર્ડ છે, જે મેઇન આન્સર છે એને પણ અંડરલાઈન કરો. સો વેન યુ અંડરલાઈન ધીસ થિંગ્સ તો કેવું થશે કે ધ ચેકર, ધ ટેસ્ટ એક્ઝામિનર, એમને ઇઝી પડશે તમને સ્કોર આપવો અને સ્કોરિંગ કરવું. ધ સેકન્ડ ટિપ ફોર પેપર પ્રેઝન્ટેશન ઇઝ, આપણને એવું લાગતું હોય છે કે હું પેપરમાં અલગ અલગ પાર્ટમાં અલગ અલગ આન્સર્સ લખી શકું, બટ ઇટ ઇઝ નોટ ધેટ. તમને ઘણા એવા લોકો કહેશે કે યસ યુ કેન ડુ ઇટ, બટ હું તમને સ્ટ્રોંગલી રિકમેન્ડ કરીશ કે તમે જે પેપરનો ક્વેશ્ચનનો સિક્વન્સ છે એ સિક્વન્સમાં આન્સર લખો. માનો કે તમને કોઈ પર્ટિક્યુલર આન્સર નથી આવડતો તો યુ કીપ ધેટ પ્લેસ, એટલી જગ્યા છોડી અને તમે પછી બીજો આન્સર લખો, સો ધેટ વેન યુ કમ બેક તો તમારો સિક્વન્સ આન્સરનો ચેન્જ ના થાય. હવે સિક્વન્સ આન્સરનો ચેન્જ નહીં થાય તો દેટ વિલ બી અ બૂન ટુ યુ, દેટ વિલ ગીવ યુ અ બેટર સ્કોર. જ્યારે કે તમે હેપહેઝર્ડ આન્સર લખો છો તો પછી એક્ઝામિનરને પ્રોબ્લેમ થતી હોય છે રિલેટ કરવામાં અને દેર આર હાઈ ચાન્સીસ કે તમારા માર્ક્સ એમાં ઓછા થઈ શકે. ધ અધર થિંગ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ ઇઝ,
underline the essay topics, underline the notice topics, underline the email, whatever content. આપણે ઇંગ્લિશની વાત કરીએ તો તમને email writing આવે, notice writing આવે છે, તમને essay writing આવે છે. So whatever you get, બધામાં તમે જે keywords છે underline it. And very importantly, keep up to the word limit. એમાં word limit બ્રેકેટમાં મેન્શન કરેલી જ હોય છે. If you write too much extra, તો for sure તમારા માર્ક્સ કપાશે. તમને એવું હોય કે હું થોડુંક વધારે લખું તો માર્ક્સ કપાશે. બટ ઇવન યુ રાઇટ અંડર ધ વર્ડ તો પણ માર્ક્સ કપાશે. માનો કે વર્ડ લિમિટ તમારી છે 30 વર્ડ્સની અને તમે લખ્યા છે 45 એન્ડ અબવ, તો માર્ક્સ કપાશે. 30 વર્ડની લિમિટ હોય તો યુ કેન સ્ટ્રેચ ટુ 35 ટુ 38, મેક્સિમમ 40 વર્ડ્સ. એનાથી વધારે તમે સ્ટ્રેચ ના કરો તો સારું. અને જો એનાથી ઓછું લખશો તો ઓબ્વિયસલી દેટ વિલ મેટર યોર સ્કોરિંગ. ફાઇન. સો ધીઝ આર સમ પેપર પ્રેઝન્ટેશન્સ. અને એક અગત્યની વસ્તુ અહીંયા એ પણ છે કે જ્યારે તમે એક ક્વેશ્ચન પૂરો કરો તો લીવ અ લાઇન એન્ડ ધેન રાઇટ ધી અધર ક્વેશ્ચન એન્ડ ધી અધર આન્સર. ક્વેશ્ચન ઓબ્વિયસલી વી ડોન્ટ રાઇટ ઇન ધ આન્સર શીટ, બટ આન્સર લખવા માટે તમે એક લાઇન છોડો અને દેન યુ રાઇટ અનધર આન્સર. તમને ઘણીવાર એવું લાગતું હશે કે મેં આખું વર્ષ મહેનત કરી અને મને સ્કોર તો બી મારા એક્સપેક્ટેડ સ્કોર ના આવ્યા અને બીજા સ્ટુડન્ટે બહુ ઓછી મહેનત કરી એના સ્કોર આવી ગયા. ધ રીઝન ઇઝ કે એ જે સ્ટુડન્ટ છે એ આ બધી પેપર પ્રેઝન્ટેશનની ટિપ્સ ફોલો કરી અને એક્ઝામ આપે છે અને યુ સમવેર મિસ ઓન ધીસ. એમાં તમારા માર્ક્સનો ડિફરન્સ આવતો હોય છે. સો આ તો આપણી વાત થઈ પેપર પ્રેઝન્ટેશનની. હવે આઈ વિલ જસ્ટ ટોક ઓન કે તમે પ્રિપરેશન કઈ રીતે કરો. આજે આપણે જોઈએ, આજે તમે જે એપિસોડ જોઈ રહ્યા છો અને તમારી એક્ઝામ, એના વચ્ચે યુ હેવ ફ્યુ ડેઝ. જ્યારે તમારા પાસે આ દિવસો હાથમાં છે તો તમે શોર્ટમાં રિવિઝન કઈ રીતે કરશો. સો આઈ વુડ રિયલી એન્કરેજ યુ કે તમે નોટ્સ જે બનાવી હશે એ નોટ્સને રિફર કરીને રિવિઝન કરો. આઈ વુડ ઓલ્સો એન્કરેજ યુ કે નોટ્સનું તમે જ્યારે રિવિઝન કરો તો એને સિક્વન્સમાં રાખીને રિવિઝન કરો. ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશના લિટરેચર ચેપ્ટરની આપણે વાત કરીએ તો એ ચેપ્ટર્સને એક વાર્તાના જેમ તમે સમજો. અને અત્યારે તો બીકોઝ ઓફ AI, બીકોઝ ઓફ ટેકનોલોજી, તમે એ ચેપ્ટરને મેઇન બુલેટ્સ લઈને વાર્તામાં કન્વર્ટ કરીને વાર્તા જોઈ પણ શકો છો. બટ ટુ બી પ્રિસાઇઝ, તમારી પાસે હવે અત્યારે એવો ટાઈમ નહીં હોય કે તમે આ બધી એફર્ટ્સ કરો. સો ધ ગુડ કોન્ટેન્ટ ઇઝ, જે તમે નોટ્સ બનાવ્યા છે, જે તમે આન્સર્સ લખ્યા છે, જસ્ટ ટ્રાય ટુ મેક ઇટ અ સ્ટોરી, ટ્રાય ટુ મેક ઇટ અ સ્મોલ નરેટ એન્ડ રિવાઇઝ. રિવિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જે રીતે રિવિઝન કરશો એ રીતે તમારા સ્કોર આવશે. એન્ડ આઈ વુડ એન્ડ અપ બાય સેઇંગ દેટ યુ શુડ ગીવ લોટ ઓફ મોક ટેસ્ટ. જ્યારે તમે મોક ટેસ્ટ આપો તો ટાઈમ ફ્રેમમાં રહીને મોક ટેસ્ટ આપજો અને મેક અ ટાઈમ ટેબલ ઓફ યોર ચોઇસ, not of anybody else's choice. તમારા ચોઇસનું ટાઈમ ટેબલ ભણાવીને તમે વાંચો. So I pause here by wishing you all the best for your exams. Thank you. કેમ છો બધા? મજામાં તમે? મારું નામ પલક પારસ ગાંધી છે અને હું એક કમ્પ્યુટર ટીચર છું. જુદા જુદા કોલેજીસમાં, સ્કૂલોમાં છેલ્લા 20 વર્ષ કે એનાથી વધારે સમયથી હું ભણાવી રહી છું. અને આજે આ GTPL ના બ્રેઇન ટિપ્સ, બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી આપને હું કંઈક કહેવા માંગુ છું. હું કમ્પ્યુટર ટીચર છું એટલે તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે કે હું શેની વાત કરવાની છું. તો હા, તમારા પેરેન્ટ્સનો જે પણ ડર છે એ વ્યાજબી છે અને એનું જ સોલ્યુશન આજે હું લઈને આવી છું. કમ્પ્યુટર ટીચર છું તો ચલો આપણે આલ્ગોરિધમથી જ વાત કરીએ. બરાબર છે? બેઝિક આલ્ગોરિધમ આપણે બધા ભણ્યા છે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. તો પહેલી વાત હું આજે કરીશ ઇનપુટમાં. એક જ મહિનો એક્ઝામનો હવે બાકી છે. બરાબર છે છોકરાઓ? તો સૌથી પહેલું કામ, તમારો મોબાઈલ, તમારો ગેજેટ. શું કરવાનું છે? તો કે ડાયા દીકરાઓ છીએ આપણે, પેરેન્ટ્સને ફોન આપી દેવાનો છે. નથી થતું? ના મેમ, નથી થતું. થોડું અઘરું છે, થોડા ઇમ્પોર્ટન્ટ કોલ્સ આવવાના છે, લેક્ચરની નોટ્સ એમાં છે. ઓકે, ડન. બીજું કામ, સોલ્યુશન જ આપીશ. હું તમને કોઈ સલાહ નહીં આપું, હું સોલ્યુશન આપીશ. બીજું કામ આપણે શું કરીશું? જેટલી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ તમારા ફોનમાં છે એ ફોનમાં નોટિફિકેશન આપણે શું કરીશું? બંધ. બરાબર છે? એટલું તો થઈ શકે ને? તો આપણે એ કરીશું. નોટિફિકેશન બંધ કર્યા પછી હવે 1 મહિનો બાકી છે. તમે તમારા ગોલ્સ સેટ કરી દીધા છે. ભણવાનું આખું વર્ષનું ચાલુ છે. તો હવે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે આપણી પાસે? સારો સ્કોર.
તો એના માટે હવે આપણું ઇનપુટ્સ પહેલું થઈ ગયું આપણો ફોન, પપ્પા મમ્મીને આપી દીધો, નથી થયું તો નોટિફિકેશન બંધ કરી દીધી. હવે બીજું ઇનપુટ શું આવશે આપણા? તો આપણા 7 સબ્જેક્ટ્સ, 7 સબ્જેક્ટ છે, 100 માર્કનું પેપર છે. તો એના માટે આપણે શું કરવાનું છે? કેટલો ગોલ છે આપણો? ધારો કે 70%. તો એના માટે 70 માર્ક મને જોઈએ છે દરેક સબ્જેક્ટના. ઓકે, તો તમે એનાલિસિસ કરી લીધું. તમારું ઇનપુટ શું આવી ગયું? તમારા સાથે 7 સબ્જેક્ટની ટેક્સ્ટ બુક તમારી પાસે આવી ગઈ છે. પરફેક્ટ. બીજું શું જોઈએ તમને? તો કે વર્ક એટમોસ્ફિયર. પેરેન્ટ્સ અત્યારના બધા બહુ જ સારા છે. તમને સારામાં સારો રૂમ આપ્યો હશે, બધું જ. તમારું વિઝન બોર્ડ હશે, તમે એમાં સ્ટીકર્સ લગાયા હશે, તમારા ગોલ સેટ કર્યા હશે, તમને બધી જ ખબર છે. બરાબર છે. એડ શું કરવાનું છે તમારે એમાં? જ્યારે પણ ભણવા બેસીએ છે ઇનપુટમાં જ છે, તમારા ફોનને 100 મીટર તમારાથી દૂર થાય તો, અને સાયલેન્ટ ઉપર. બસ આટલું કરવાનું છે. આ આપણો થઈ ગયો પોર્શન ઇનપુટનો. પરફેક્ટ. ક્લિયર. હવે જે વાત આવે છે પ્રોસેસની, સૌથી અગત્યનો પાર્ટ છે કોઈ પણ આલ્ગોરિધમને કમ્પ્લીટ કરવામાં, એ છે એની પ્રોસેસ. તો કે પ્રોસેસ શું કરવાની મેમ? ભણવાનું. પરફેક્ટ. સૌથી પહેલું કામ યાદ રાખજો, ટાઈમ ટેબલ બનાવવા બેસો એની પહેલા પણ તમે શું કરશો? તો ડીપ બ્રીથ, 3 ઊંડા શ્વાસ. યાદ રહેશે સ્ટુડન્ટ્સ? 3 ઊંડા શ્વાસ આપ લેશો અને પછી શું કરવાનું છે? નોટબુક પેન લઈ અને તમારા જે વીક ટોપિક્સ છે જે સબ્જેક્ટના, એનું તમે શું બનાવશો? એક લિસ્ટ બનાવીશું આપણે. પરફેક્ટ. લિસ્ટ બની ગયા પછી શું કરવાનું છે આપણે એની અંદર? તો પ્રોસેસ કરવામાં આપણે જે ટેક્સ્ટ બુક સૌથી પહેલા જ્યાં અટકાઈએ છે ત્યાં આપણે શું લેવાનું છે? આપણી ટેક્સ્ટ બુક હાથમાં લેવાની છે અને એને 3, 4, 5 ટાઈમ્સ સ્ટડી કરીશું. જે ટોપિક નથી આવડતો એ. આવડે છે એમાં બી નથી ખબર પડી રહી તો તમારા સબ્જેક્ટ ટીચરની મદદ લઈશું. એમાં બી નથી સમજ પડી રહી તો તમારા કોઈ ફ્રેન્ડ્સ છે કે તમારાથી કોઈ સિનિયર છે, તમે એમને પૂછો. તો કે મેમ યુટ્યુબની? ના, હું સલાહ નથી આપતી. કોઈ જ ઇન્ટરનેટ માધ્યમના ઉપયોગ વગર પણ આપણે ભણી શકીએ. બરાબર છે. તો આપણે શું કરીશું? સબ્જેક્ટ ટીચરની અથવા તો તમારા જેવી ટેક્સ્ટ બુક છે એની મદદ લેવાની છે અને તમારે સ્ટેપ બાય સ્ટેપ દરેક જે પણ તમારા અઘરા પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવવાનું છે. વચ્ચે એક વાત ઉમેરું છું કે જે આપણું કર્મ છે. એઝ અ સ્ટુડન્ટ તમારું કર્મ શું છે? ખાલી ભણવાનું. બાકી બધું ઉપરવાળો બેઠો છે એ તમને આપશે જ, એ બધું જ જોઈ રહ્યો છે ને આપણી સાથે જ છે. તો તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? માત્ર અને માત્ર તમારા કર્મ ઉપર. અને તમારું કર્મ છે તમારું સ્ટડી. એ પણ કેવું? સાચું સ્ટડી, સમય બગાડ્યા વગરનું. તો હા, બ્રેક લેવાનો ને, બ્રેક લેવાનો. બ્રેકમાં તમે તમારું સ્ક્રીન ટાઈમ યુઝ કરો, તમે એમાં સ્ક્રોલિંગ કરો. પણ અઘરું શું છે જે મને પણ અનુભવ થાય છે? અઘરું એક જ વસ્તુ છે કે સ્ક્રોલિંગ શરૂ થયા પછી એને સ્ટોપ કરવું અઘરું છે. એમાં તમારે ડિસિપ્લિન લાવવાની છે. બરાબર છે. કોના માટે છે આ દરેક પ્રોસેસ? બ્રિલિયન્ટ ટિપ્સ જીટીપીએલ વાળા આટલું સરસ આ લઈને આવી રહ્યા છે તમારા માટે. શેના માટે? તો કે તમારા માટે, તમારા સારા ભવિષ્ય માટે. બરાબર છે. પેરેન્ટ્સ આટલું બધું કરે છે તમારા સારા ભવિષ્ય માટે. તો તમારે એનું ધ્યાન રાખવાનું છે, પહેલી વાત. અને જે ચેપ્ટર, જે સબ્જેક્ટમાં તમારો ટાર્ગેટેડ માર્ક્સથી ઓછા આવે એને મૂકવાનો નથી. ક્યાં સુધી? તમને એક જ લક્ષ્ય દેખાય, તમારી એકાગ્રતા એક જ જગ્યાએ હોય. ક્યાં? તો કે તમારા એ સબ્જેક્ટ ઉપર. 70 માર્ક ધાર્યા છે તો 70 માર્ક જેટલું તૈયાર ન થાય ત્યાં સુધી એને મૂકવાનો નથી. બરાબર છે. તમે જેમાં ડિવાઈડ કરો છો, જે કરો છો તમારે કરવાનું છે. હું કમ્પ્યુટર ટીચર તરીકે તમને ગેજેટ્સ માટેની વાત કરીશ. રાઈટ? અને છેલ્લે આપણને શું મળશે? સરસ મજાનું ઇનપુટ, સરસ મજાની પ્રોસેસ થઈ ગઈ. તો આપણને મળશે શું? ફાઇનલ આઉટપુટ. જે વિચાર્યું હતું એ જ તમારું આઉટપુટ તમારી સામે હશે.
તો મિત્રો ઓલ ધ બેસ્ટ તમારું પરફોર્મ કરો અને ખૂબ આગળ વધો. થેન્ક યુ.